કેમ છો? મજામાં? તો મેં ફટાફટ બ્રશ કરી લઉં. ઉઠી ગઈ છું. નીચે તો એટલું ઠંડુ લાગે છે ને ખબર નહીં કેમ, પણ મને મોજા પહેરવાની આદત નહીં. રાતે ઠીક છે, કુકર લાગે તો પહેરી દઉં છું, બાકી મને નહીં ગમતા. તો બસ મેં ચંપલ પહેરી દીધા ને હવે તઈ તડકાની અંદર જતી રહું છું તાકી ઠંડી ઓછી લાગે. બહુ ગરમી ઓછી લાગે, ઠંડી ઓછી લાગે. હા, તડકામાં જતી રહું છું તાકી થોડી ગરમી લાગે. મને તડકામાં ગરમી લાગે. તો ફટાફટ મેં બ્રશ કરી લઉં પહેલાં અમને આવતા સુધી. તો બન્યા રહેજો બ્લોગની અંદર. ઠંડો ઠંડી ઠંડી લાગે છે, બરોબર ઠંડી ઠંડી લાગે છે. મસ્ત છે. ગરમી છે ને, મને એવું છે કે તાપની બે ઉપર મને એવું છે વાસણ છે પડ્યા છે. કાલે હું મમ્મીને ત્યાં હતી તો પહેલાં અહીંયા જ હતા, મને મૂકીને મતલબ દુકાન જતા રહેલા. દુકાન પછી અહીંયા આવ્યા તો બધો ભટવેડો જ કર્યો છે. તો હવે રાતે તો ધોવાનો નહોતો એટલે અત્યારે છે તો વિચાર છે કે ધોવા બેસી જાઉં, પછી તાપને પછાડી જતી રહીશ તો આગળ પડશે. એવું છે કે તાપનું બેસી રહ્યું, પણ હવે કામ બી કરવાનું છે. ચા પી લીધી. તો આપણે બેવું છે, પણ મને એવું છે હવે કામ કરી લો, કે કપડાં બી અચતો છે. ચાદર છે, આજે ચાદર ધોઈ નાખું. તબિયત પણ પાણી એટલું ઠંડુ છે, જોઉં છું ભાઈ મારાની તાકાત. કપડાં તો ધોવા પડશે, ચાદરનું કાલે નેક્સ્ટ ડે પર એ કરી નાખશું. તો બસ મેં બધું સાફ સફાઈ ચાલુ કરી દઉં. ચા પી લીધી એટલે ઉઠવાનું નહીં થતું હતી. ઠંડી ચડી જાય છે બા, ઉઠી જઈએ, આગળ પડશે. તો બસ જમવાનું, કપડાં બપડા બધું કરી નાખ્યું. હવે થોડું ઘણું છે એ તો બેઠી કરી નાખીશ. બાકી આ બધું ક્લિયર કરી નાખ્યું, આ બધું ધોઈ નાખ્યું ને બધું સાફ કરી નાખ્યું. જમવાનું બની ગયું. હવે એ લાવશે એટલે હજુ તો આવ્યા નહીં, ટાઈમ થઈ ગયો છે પણ આવ્યા નહીં. તો બસ આવી જાય એટલે જમી લઈએ. અને હેલી બિલાડી છે ને સવારની કેટલા વાગ્યાની હું પાણી ભરતેલી એ ટાઈમની આવી ગઈ છે. તો બસ એટલા વાગ્યાની આવીને અહીં જ બેસી રહી છે. પછી થોડી વાર ગયેલી, પછી પાછી આવી. પાછી મેં મોં ધોતેલી ત્યારે આવીને પાછી જતી રહી. અને પછી હમણાં આવી છે મેં જમવાનું બનાવતેલી તો હવે અહીં ઊંઘી ગઈ છે. એ રીતે કરે છે ને મને બી બીક લાગે છે. રઘવાઈ થઈ હોય ને એ રીતે પછી બચકાના શું કહેવાય એના નાખું તો બહુ ખરાબ વાગે બા, લોહી લોહી કાઢી નાખે. તો મને બીક લાગે છે. હમણાં તો શાંતિથી ઊંઘી રહી છે બધા. તો સુધી હેલામનું જીમનું જમવાનું બને. જો આવું પગોમાં આવવાનું. બોલો મ્યાઉ મ્યાઉ મ્યાઉ. આ શું આવી ગયું છે? ખાલી એ જ કરતો વાર લાગી. જો મેં તો ખાલી તને વિડીયોમાં લેતેલી, તો માથે પડી. જા પાછું જા. Get out. Get out. આઉટ થઈ જા. જાયથી એની ભાષાની અંદર મને જવાબ આલે છે. જાઓ જા. જાઓ 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 જા. તો ટેલેન્ટેડ માણસો છે. એ દરવાજા કર નહીં. જા તાર ઘરે જા. આ તારું ઘર ન હોય. જા. કોઈ ફરક નહીં પડતો. કંઈ નહીં, ચલો પેલામનું જમવાનું બનાવી દો. હા તો આવું જ કર્યા કરશે.
જમવાનું બનાવીને પછી મેં થોડીક વાર બેસું ત્યાં સુધી એ લાવી જશે. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો જમી બમીને પછી સાંજે મળીએ, એવું હશે તો કન્ટિન્યુ કરીશ, તો બાકી ઠીક છે. તો બન્યા રહેજો. એવું કહું છું કે તું વિડીયોમાં ફેમસ થઈ જશે તો જોર જોરથી બહુ પાડે છે. તું ફેમસ થવું છે તારે? હે ફેમસ થવું છે વિડીયોમાં? લઉં તને? લો પાક્કું? બતાવું તને? બતાવું? કેવી રીતે બતાવું? મ્યાવ મ્યાવ કરીશ તું? હા તો બોલ મ્યાવ બોલ, દૂરથી દૂરથી મ્યાવ મ્યાવ બોલ બોલ બોલ. જોવા જ છે બધા. બોલ બોલ. અરે દૂરથી બોલ ને, મોબાઈલ અડવો જરૂરી છે? જો અને છે ને પીઠ એની ઘસવી જરૂરી છે. બોલ દૂરથી બોલ, મેં દૂરથી લઉં છું તને. બોલ. હવે નહીં બોલું? બોલ તો બોલતા જલ્દી બોલ. મ્યા મ્યા બોલ. દૂરથી બેસીને હવે ઇન્ટરવ્યૂ આપ. આપણે કીર્તન હું આપીશ. એ બહેનજી ક્યાં જો એને નજીક આવી પીઠ ઘસાડવી છે, પણ એને છે ને ખબર નહીં કશું વાગેલું છે એટલે ભાઈ રિસ્ક નહીં. જા લઈ લીધી તને બ્લોગ મેં જેટલું લેવાની હતી ને એટલી લઈ લીધી. જા હવે જા જા જા. લો બાજુ શું કહું? હાય ગાઈસ. એમનું જમવાનું બની જાય બસ પછી મેં રેસ્ટ લઉં થોડો. તો મેં દરવાજો એનો બંધ કરી નાખ્યો કેમ કે આ જવાનું નોમ નહીં લેતી. એટલે મેં દરવાજો બંધ કરી દીધો કેમ કે જતી રહે. કશું એના ખાવા જેવું છે નહીં, તો દાળ ભાત બનાવ્યો છે એ ખાઈ નહીં, બીજું કશું છે નહીં એને હાલવા જેવું. દરવાજો બંધ કરતો જતી રહે ત્યાં સુધી. બસ પહેલાં આવી જાય પછી મેં શાંતિથી બેસું. એટલે આ બધું આ થઈ ગયું છે, કશું કામ છે નહીં. સ્વેટર એવું તો મેં આવડે પહેરીશ. તો બસ બન્યા, સાંજે મળીએ. તો હાય ગાઈસ, બસ મેં ઉઠતી તો છું ને, ઊંઘી બિલકુલ બી નહીં. તો એમનું જીમનું બીજું બધું તૈયાર કરી દીધું. ખાલી આ એક ચિકન તૈયાર કરી નાખેલું, એને ખાલી ફ્રાય કરવાનું હતું. ફ્રાય કરવાનું હતું, તો બસ એ જ કરું છું. એ થઈ જાય એટલે પછી મેં બધું પાણી એક પર મૂકી દીધું ને એક પર નાહવા જતી રહી. પાણી મૂકીને પછી બધું સ્ક્રીન કરીને પછી નાહવા જવું. તો મેં બપોરનું શૂટ નથી કરતી ને, તો બપોરે આ રીતેનું હોય છે મારું રૂટીન. તો બન્યા રહેજો વ્લોગની અંદર. તો મેં બધી સાફ સફાઈ કરી દીધી ને મેં એનો પોપડો કરી નાખ્યો તો વ્હાઈટ થઈ ગયું. મને લાગ્યું કે નોર્મલ હશે ને તો વ્હાઈટ થઈ ગયું. આમ તો લાગેલું જ્યારે વાગ્યું ત્યારે તો ખાલી ખાલ, આની પતલી ખાલ આવે ને એવું નીકળેલું. પછી રહીને કાળું થઈ ગયું ને, કાળો પર એવડો પોપડો કાઢી નાખ્યો. મને આવું હજે ને પોપડા કંઈ કાઢવાનું હોય ને તો મારા હાથ કંટ્રોલ ના રહે, તો મેં કાઢી નાખ્યું તો વ્હાઈટ થઈ ગયું. અને બસ બધું કામ કરી નાખ્યું બરાબર. તો પછી મેં નાહવા જાઉં અને મને ચા પીવી હતી તો મને એવું છે કે હવે મેં ચા થોડી વાર એને પીવું, કેમ કે નહીં ને આવું પછી શાંતિથી, કેમ કે મારો વિડીયો બી બનાવવાનો છે તો આગળ પડશે. તો મેં પહેલી નહીં જ નાખું અને પછી નહીં નાહીને પછી નહીં નાહ્યા પછી મેં ચા પીવીશ, એ આગળ પડશે. તો બસ બન્યા રહેજો. ફટાફટ મારું પાણી તપી જાય, તપી ગયું છે, ખાલી થોડુંક ઉકળી જાય પછી નાહવા જતો ત્યાં સુધી કપડાં બપડા કાઢું. તો બન્યા રહેજો. તો બસ મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. તો મને એવું તો આજે ડ્રેસ પહેરી દઉં, કેમ કે આ ડ્રેસો મને આવતા નહીં. હવે મેં આ લાસ્ટ વાર પહેરું છું, હજુ મેં એકવાર બી પહેર્યો જ નહીં. પહેરેલો એકવાર કશું કતું મતલબ કંઈક જવાનું હતું ને તો ઇમરજન્સીમાં મેં પહેરી દીધો સીવડાયા પછી, અને પછી પહેર્યો જ નહોતો. તો પછી મને એવું હતું કે હમણાં વિડીયો ઉતાર લો ને પછી મેં કોકને આપી દઈશ, કેમ કે આવતા નહીં પછી મૂકી રાખીને કોઈ મતલબ નહીં, ખોટો બગડે એના કરતો. તો બસ મેં પછી આટલું વિડીયો ઉતારીને પછી આપી દઈશ. શું કરવાનું, ના આવે તો હવે. તો બસ એના લીધે તો મેં વિડીયો પહેલાં આજથી શરૂ થાય ને પહેલાં વિડીયો ઉતાર લો. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો બસ આજનો બ્લોગ અહીંયાથી એન્ડ કરું છું અને મેં કપડાં ચેન્જ કરી નાખું, કેમ કે મને આવું બધું હજતું નહીં. તો બસ મેં કાઢી નાખું અને ટી-શર્ટ એવું પહેરી દો. તો બસ જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.